તો અલીરાજપુરથી છોટાઉદેપુર આવતી ટ્રેનની લાઇનમાં ખામી સર્જાઈ। પાડલિયા ગામ પાસે ખામી સર્જાતા ટ્રેન મોડી પડી હતી। ટ્રેન 1 કલાક અને 40 મિનિટ મોડી પડી હતી। 6 વાગ્યે પહોંચતી ટ્રેન મોડી પડતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। રેલવેની ટેકનિકલ ટીમે લાઇન ક્લિયર કરતા ટ્રેન રવાના કરાઈ હતી। ટ્રેન 1.5 કલાકથી વધુ મોડી પડતા લોકો ફસાયા હતા। સાહેબ 6 વાગ્યાના આવીને ઊભા છે પણ ગાડી આવી નથી। 7:30 વાગે છે ને પાટલિયામાં ગાડી ઊભી છે ને કંઈક ખામી છે એવું કહે છે। તો શું કીધું તમને અંદરથી શું જણાવે છે? એ લોકો એવું કીધું છે કે કોઈ ગાડીમાં ખામી છે એટલે કોઈ માણસ રિપેરિંગ કામ ચાલુ છે એટલે ગાડી ઊભી છે એવું કહે છે। અત્યારે કેટલા વાગી ગયા? 7:30 વાગે છે સાહેબ। કલાકથી ક્યાં ઉભા છો? અહીંયા 6 વાગ્યાના એટલે અત્યારે વાગે છે 7:35। હા હજુ ગાડી આવી નથી। તો શું કીધું તમને? એ આવે છે કે છે પણ ક્યારે આવશે ખબર નહીં સાહેબ। અમે 5:45 વાગ્યાથી આવીને ઊભા છે। રેલવેની ટિકિટ બધા લઈ લીધી છે અને કોઈ બી 6:05 આ લોકોએ એનાઉન્સમેન્ટ કર્યું છે કે 15 મિનિટ આવશે। હજુ સુધી કોઈ ટ્રેનના ઠેકાણા નથી અને પબ્લિક બી હેરાનગતિમાં અત્યારે ઊભી છે। કોકને નોકરી જવું છે, કંઈક જવું છે તો બધા ઊભેલા છે। અને બીજી વાર આ લોકોએ બધા એમાં આવીને બૂમ કરીને ત્યારે આ લોકોએ બધું એનાઉન્સમેન્ટ કર્યું કે હવે 15 મિનિટ પછી આવશે। 15 મિનિટ બી હજુ થઈ ગઈ છે, હજુ સુધી ટ્રેનના કોઈ ઠેકાણા નથી।